હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં ને? સવારના હું આવી ગઈ છું મારા ગાર્ડનમાં. જો અહીંયા હું શું તોડી રહી છું, મારા બગીચામાં આજે બહુ બધા લાગ્યા છે મરચાં, જેમાંથી હું એક જ જરૂર છે એટલે એક જ તોડું છું. થોડા બીજા કાચા છે એટલે લીંબુ પણ લાગ્યું છે, કડી પત્તા પણ ગાર્ડનમાંથી તોડીને આવી ગઈ છું અને મરચાંને કટ કરી લીધું. અને અહીંયા પ્રાંસી માટે નાસ્તો સવારના રેડી છે, ખમણ બનાવ્યું છે અને સરસ મજાનું ચડી પણ ગયું છે. તો ચલો હવે એના કાપા કરી લઈશું અને હવે એના ઉપર વઘાર માટે તેલ લીધું છે અને એમાં રાઈ, જીરું, હિંગ, કડી પત્તા અને ગાર્ડનનો કડી પત્તા અને મરચાં નાખીને સરસ મજાનો વઘાર કરી લઈશું. અને એમાં નાખી દઈશું આપણે બહુ બધું પાણી. અહીંયા હિંગ નાખી દીધી, મરચાં અને હવે નાખી દઈશું કડી પત્તા. અને એની અંદર હવે હું 1 ગ્લાસ પાણી નાખી દઈશ અને અંદર ખાંડ પણ નાખી દઈશું. 3 ચમચી મેં ખાંડ નાખી છે, કેમ કે ખમણ થોડું મીઠું મીઠું હોય તો સરસ લાગે છે. હવે આપણે આ જે કાપા કરેલું ખમણ છે એના ઉપર પૂરો વઘાર નાખી દઈશું. પ્રાંસીની ફ્રેન્ડને આ ખમણ બહુ જ ભાવે છે. એ કહેશે મમ્મી તું લંચમાં ખમણ બનાવી દેજે, મારી ફ્રેન્ડ્સને બહુ જ સરસ લાગે છે. તો આ સરસ બનવાવાળો ખમણનો રાજ આજે હું ખોલી નાખું છું તમારી સાથે, કેમ કે બહુ ઇઝી છે, તમે પણ ફટાફટ બનાવી શકો છો. તો ચલો રાજ ખોલીએ. તો આ છે મારા સરસ મજાના ખમણ બનાવવાનો રાજ. ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય ભારત.